લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 યોજનાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો દરેક નાગરિક લોકશાહીના પર્વમાં ભાગ લઈને બિનચૂક મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત કરે તે માટે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેન્ટ્સ અભિયાન અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે શ્રેણીમાં મતદાર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને વઢવાણ GIDC ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો કામ કરવામાં આવે છે તેવી ટ્રાયલો ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું। આ બહેનોને મતદાન કરવા પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટે જણાવ્યું હતું કે બહેનો આસપાસના ગામડાઓમાંથી આવતા હોવાથી તેઓ તેમના ગામના એમ્બેસડર બનીને બહેનોના મતદાનની ટકાવારીમાં વધારો કરવા માટે પોતે મત આપવા સાથે પોતાના ગામના તમામ મતદાર બહેનોને અચૂકપણે મતદાન માટે પ્રેરિત કરે। કેસી પટેલે વધુમાં જણાવ્યું હતું કે બહેનો પોતાની દરેક જવાબદારી સારી રીતે નિભાવતી હોય છે ત્યારે મતદાન કરવું એ પણ નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારી અને ફરજ છે। ત્યારે ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે દેશના અલગ અલગ રાજ્યોના 4000 જેટલા જવાનો ફરજ બજાવી રહ્યા છે। આ કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટે જણાવ્યું હતું કે આર્મી, નેવી, એરફોર્સ જેવા લોકો પોતાના વિસ્તારથી દૂર નોકરી કરતા હોવાથી મતદાન કરી શકતા નથી। આથી આવા મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેના દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે। ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ વરિષ્ઠ નાગરિકો મતદાનની પવિત્ર ફરજ અદા કરી શકે તે માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આવા નાગરિકો ટપાલ દ્વારા મત આપવા ઈચ્છતા હોય તો ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકે છે। આ માટે સંબંધિત મતદાન મથકના BLO દ્વારા મતદારોને ફોર્મ 12D આપવામાં આવે છે। ધાંગધ્રા પ્રાંત અધિકારી HK આચાર્યએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સના માધ્યમથી મત કેવી રીતે આપવો તેની સમજ આપી હતી। ત્યારબાદ વિડીયોના માધ્યમથી પણ સમજૂતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, આર્મી બ્રિગેડિયર યુગેન્દ્ર ચૌધરી તેમજ આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને આગામી આપણી લોકસભા ચૂંટણી છે એના સંદર્ભે એ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। આજે વઢવાણ ખાતે એક ટ્રાયલો ઇન્ડસ્ટ્રીઝ એમના ખાતે પણ એક કાર્યક્રમ યોજાયેલો હતો અને આજે ખાસ કરીને ધ્રાંગધ્રા જે મિલિટરી યુનિટ છે એમાં ઘણા બધા જવાનો, પર્ટિક્યુલરલી 4000 જેટલા જવાનો જે છે અહીંયા કામ કરે છે અને દેશના જુદા જુદા ભાગમાંથી એ લોકો અહીંયા આવે છે। એમને પણ એમનું મતદાન કઈ રીતે કરવું એમાં એમને સેન્સિટાઇઝ કરવા માટે એક નાનકડો કાર્યક્રમ અહીંયા એ યોજેલો હતો અને એમને કઈ રીતે જે એમનું ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ જે બેલેટ પેપર અને એ સંદર્ભે કેવી રીતે કાર્યવાહી કરવી એના માટેની સમજણ એને આજે આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે આ પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમો એ સમયાંતરે યોજાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।